દુર્યોધનની દીકરી કૃષ્ણની પુત્રવધુ બનેનું કારણ કોણ? ભાનુમતી, દુર્યોધનની પત્ની. અદ્ભુત પાત્ર મહાભારતનું. બાપુ જેથી દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ને, નારાયણે લાજ રાખી દીધી. એ કૃષ્ણે દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા, ભારતની આર્ય નારીના વસ્ત્ર પૂર્યા છે. આખા દેશનું વસ્ત્ર પૂરીને વયો ગયો છે. નકર કાલ કોક એમ કહે કે શું કૃષ્ણ કૃષ્ણ કરો છો? ભરી સભામાં એક સ્ત્રીની આ હાલત થઈ હતી, પણ મારા નારાયણે આપણને ઠાકી દીધા. અને તેદી રાતે દુર્યોધન આ બરોબર દાસી છે, દુર્યોધનના રાજમહેલની દાસી. એ બરોબર દીવા પેટાવે છે. ત્યારે તો લાઈટ ને દીવા પેટાવતા હતા, અને ત્યારે ભાનુમતી બોલે છે. સાંભળજો સાહેબ આ વાત. ભાનુમતી કહે છે ને દાસી ને, દાસી હા બા આજ રહેવા દે. અદ્ભુત પાત્ર, મને બહુ ગમે છે દોસ્ત. આજ રહેવા દે બેટા, દીવા પેટાવા રહેવા દે. આજ એનું મોઢું જોવા જેવું નથી, યુવરાજનું મોઢું જોવા જેવું નથી, રહેવા દે. હાજ પડી. દુર્યોધન પોતાના કક્ષમાં આવે છે, બેઠક લીધી છે. ભાનુમતીએ પગમાલી મોજડી ઉતારી લીધી, માથેલી પાગ ઉતારી લીધી. કાયમના ક્રમ પ્રમાણે એના હાથ પગ ધોઈ લીધા, જમવાનું આપ્યું. અને સ્વયં કક્ષમાં જ્યાં રાત્રે દુર્યોધન આવે છે, ઝડપ કરતા ભાનુમતી ઢોલિયેથી ઊભા થઈ જાય છે. હે હસ્તિનાપુરના યુવરાજ, હું તમારી પત્ની છું, તારી દાસી છું. અને સાંભળી લે દુર્યોધન, સાંભળી લો યુવરાજ, આજ પછી ભાનુમતીના કક્ષમાં આવવાનો તમારો કોઈ અધિકાર નથી. હું તારી દાસી, હું તને જમાડીશ. આજ પછી અહીંયા આવતો નહીં. આ કક્ષમાં આવવાનો અધિકાર તમે આજે પરિસભામાં ગુમાવી દીધો છે. યુવરાજ, તમે દ્રૌપદીના વસ્ત્રહરણ ખેંચવાની કોશિશ નથી કરી, ભારત વર્ષની આર્ય નારીની. મને યુવરાજ જવાબ આપો કે આ દ્રૌપદીની જગ્યાએ તારી ભાનુમતી હોતો તો શું કરત? મને જવાબ આપો. આજ પછી આ કક્ષમાં ન આવતા. આ વિચારધારા રાખી હોય ને, એના કોઠામાં જે દીકરી જન્મી હોય ને, એ કૃષ્ણની પુત્ર વધુ થઈ શકે. મારો કહેવાનો અર્થ છે આ વિચાર.